શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, એને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધર્મરાજાના પુત્ર એટલે કે યુધિષ્ઠિર સહિત પાંચે પાંડવો ઠાકોરજી સાથે, ઋષિમુનિઓની સાથે ભીષ્મ પિતામહ જ્યાં કુરુક્ષેત્રમાં બાણસૈયા ઉપર પોઢેલા હતા ત્યાં આવ્યા અને જે સ્તુતિ કરી અને ઉપદેશ આપે છે એનું અનુસંધાન હવે. નહસ્ય કહિર ચિદ્રાજન પુમાન વેદ વિધિસતમ યદ જિજ્ઞાસયા યુક્તા મોહ્યંતી કવયોપિહિ તસ્માદિદમ દૈવતંત્રમ વ્યસ્યસ્ય ભરતવર્ષનમ તસ્યાનો વિહિતો નાથા નાથ પાહી પ્રજાપ્રભુ. અર્થ, હે રાજન, આ ભગવાનની લીલાને કોઈ પણ પુરુષ ક્યારેય પણ જાણી શકતો નથી. ઠાકોરજીની લીલાને કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી જાણી શકતા, તો હું ને તમે ક્યાંથી જાણી શકવાના? પણ આપણે પુષ્ટિ માર્ગીએ છીએ, આપણે ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ. આપણો આકાશ આપણને ઓળખે ને, એટલા બીજા આપણને ન ઓળખે, કારણ એ આપણા શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. તો આપણે પણ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે, તો બીજા કરતાં આપણે આપણા ઠાકોરજીને વધુ ઓળખીએ. કારણ કે એને જાણવાની ઈચ્છાવાળા જ્ઞાનીઓ પણ એનાથી મોહ પામે છે. જ્ઞાનીઓને મોહ થાય એવા આપણા ઠાકોરજી છે. માટે હે ભરત શ્રેષ્ઠ, આ બધું કાળરૂપ ભગવાનને આધીન છે એવો નિશ્ચય કરી, હે નાથ, હે પ્રભુ, એ ભગવાનના આજ્ઞા અનુસાર થઈ અનાથ પ્રજાનું રક્ષણ કરો. કોણ કહે છે? ભીષ્મ. કોને કહે છે? યુધિષ્ઠિર સહિત પાંડવોને, કે આ બધું પ્રભુની લીલા છે, આમાં તમે કાંઈ નથી કરતા, તમે છો જ નહીં. આજે હું એમ કહું કે હું નોકરી કરતી હતી એટલે ઘર ચાલતું હતું, હટ, તને નિમિત્ત બનાવી છે બેન, બાકી કરવાવાળો તો પ્રભુ જ. પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે? નિમિત્ત બનવાવાળો આઈ એમ સમથિંગ માનવા માંડે, એટલે પ્રભુ કહેવાય, ઓહો, આ તો ખોટી જગ્યાએ દાન થઈ ગયું. જે પણ કરે છે એ મારો પ્રભુ કરે છે, એટલે આપણે કોઈ હોશિયારી કરવી નહીં. હવે કાલે નોકર નહોતો, તૃપ્તિ ટાઈમમાં રાજકોટથી આટલા બધા મહેમાન આવ્યા, થોડીક વાર મૂંઝાઈ ગઈ કે રોકડીમાંય કોઈ મળે નહીં, હવે રસોડામાં જ કોઈને આવવા ન દઈએ. અને ઓલો નોકર ઓચિંતાનો આવ્યો, પ્રગટ થયો જાણે. તો મેં કીધું, હાસ, આ તું ન આવ્યો હોત તો શું થાત? મેં કીધું, મારા ભગવાને, મારા ઠાકોરજીએ તને મોકલો. જો એકલું એક વાક્ય બોલ્યું હોત કે તું ન આવ્યો હોત તો મારું શું થાત? ઠાકોરજી કે એટલે કોટ તેરા. પણ બીજું વાક્ય શું? મારા પ્રભુએ તને મોકલો, મારા સુખનો વિચાર કર્યો. જો ભાષાથી જ પ્રભુને તકલીફ થાય. અમે નાના હતા ને એટલે મારા કાકા કાયમ કહેતા, શબ્દોને ભાવ સમજીને ઉચ્ચારવાના. આજે આપણે આપણી માને બા કહેવાય, પણ મારા પિતાના પત્ની કહેવાય. તો જ્યાં પણ તમે શબ્દો કોઈની સાથે વાણી વ્યવહાર કરો, એના ઉપરથી તમારું વર્તન ને એના ઉપરથી તમારું આચરણ અને એના ઉપરથી તમારું વ્યક્તિત્વ નક્કી થાય. તો બોલો એ શબ્દ બરાબર જોઈને ઉચ્ચારો. પાણી એટલે હાથે થાય અને પાણી એટલે જલ પણ થાય. તો ક્યાં કોનો ઉપયોગ કરવાનો ને એ વિચારીને કરવો જોઈએ. હવે કોક આપણા ઘરે આવ્યું અને આપણે કાંઈ કામ હતું, અરે અંદર આવવા દો, બેસો, જળ આપો. શું હતું? મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ મારા બેસો.
હવે આપણે બારોબાર શું હતું કહી દો ને મને. હા, કોઈ ખોટો વ્યર્થ વાણી વિલાસ કરે ફોનમાં કે બહાર. ઘણા લોકો આવે લૌકિક વાતો કરવા માંડે. મારી દીકરીને કર્યું હતું, તૂટી ગયું, હવે એનું થઈ જાય ને પછી ઠાકો. એટલે ભાઈ મારા શબ્દો નથી વાપરવા. લૌકિક ખાય ત્યાં રોકી દો, પણ અલૌકિક શબ્દો જોઈને વાપરવા. સુબોધનીજી, આ ભગવાનની લીલાને કોઈ જાણી શકતું નથી. કાળ ભગવાનને આધીન છે, ભગવાન કાળને આધીન નથી. અરે ભગવાનના પુષ્ટિ માર્ગના ભક્તોય કાળને રોકી દે. 8 વાર કાળને કે એ જા, મારા વલ્લભની અત્યારે જયંતિ છે, અત્યારે મારે અક્ષય તૃતીયા છે, અત્યારે જ્યેષ્ઠાભિષેક છે, અત્યારે અષાઢી બીજ છે, હવે એ નંદ ઉત્સવ છે, શું આવેલો આવસ દીકોણ આવ્યા. એટલે ગુસાઈજીએ કીધું આવો અષ્ટપદી. જેણે 8 વાર કાળને પાછો મોકલો. તો કાળ પ્રભુને આધીન છે, પ્રભુ કાળને આધીન નહીં. અરે પ્રભુના ભક્તોય કાળને પાછો મોકલી શકે છે. આ સામર્થ્ય વલ્લભના ભક્તોનું છે. કાળ ભગવાનને આધીન છે, એટલે ભગવાનની ઈચ્છા ન હોય તો કાળ સુખ દુઃખનું કારણ નથી. જો ભગવાન જ સુખ દુઃખનું કારણ હોય તો બધાને બધી જગ્યાએ સુખ દુઃખ મળવું જોઈએ. પરંતુ સુખ દુઃખનું કારણ ભગવાનની ઈચ્છા છે. એનું કાર્ય દ્વારા જ જ્ઞાન થાય છે, પૂર્વે નથી થતું. સારું ખોટું થવાનું હોય ને આપણે કાર્ય કરીએ ને પછી ખબર પડે. પહેલાં ખબર પડે તો કરીએ. માટે સુખ દુઃખનું કારણ ભગવાનની ઈચ્છા છે, એનું કાર્ય દ્વારા જ્ઞાન થાય છે, કાર્ય પૂર્વે નહીં. અર્થાત કોઈ કાર્ય થયા પછી ખબર પડે કે ભગવાનની ઈચ્છા આ કાર્ય કરવાની હતી. કોઈ પણ તમે લૌકિક અલૌકિક કાર્ય કરો, ઘણીવાર આપણે કરવા ગયા હોય કાંઈ ને થઈ જાય કાંઈ, પછી ઘરે આવે રાજી થાય કે જો આ ઠાકોરજી કેવી કૃપા કરી. તો બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. નિજેચ્છાત કરીષ્યતે. જો અર્થાત કોઈ કાર્ય થયા પછી ખબર પડે કે ભગવાનની ઈચ્છા કાર્ય કરવાની હતી. જો આમ જ હોય તો ભગવાન પર વિશ્વાસ કેમ રાખી શકાય? ત્યાં કહે છે ભગવાનને જાણવાની ઈચ્છાવાળા જ્ઞાનીઓ પણ મોહ પામે છે. ઠાકોર જેવા છે ને એ મોહન છે. મોહની મૂરત સાવરી સુરત, એની મોહની મૂરત છે, સાવરી સુરત છે. સાંભળો માણસ આટલો બધો આકર્ષણ કરે ને એ માની શકાય? સાવરો છે અને કેવું આકર્ષણ! એકવાર નજરથી નજર મિલાવી લીધી, તમે કામથી ગયા. હું નોકરી કરતી ને હું 500 વાર મારી બાને કહેતી, તારે મને ઠાકોરજી પુષ્ટ કરાવવાની સલાહ નહીં આપવાની. તું ભણેલી છું, તું સ્કૂલે ગઈ જ કોઈ દી? નોકરી કરીએ હું આ છોકરાઓને તને ખબર પડે છે? પણ બેબી દૂધ મિશ્રી ધરો ને સવાર 10-15 મિનિટ થઈ, વળી પાછી એની એ વાત. અને એવી અદ્ભુત લીલા કરી કે 10 દિવસ મિશ્રી ધર્યા પછી સીધી સકડી આરોગ્યવા માંડ્યા. મારી બાતો અહીં આવીને મારે સામું જ જોઈ રાખે. આ મારી બેબી છે નાસિક, ઓલી બોલ મને દબડાવતી હતી. મને કે સખડી ધર, મેં કીધું એ બધું એ કરે જ બા, મને કાંઈ ખબર પડતી નથી. અને 3 મહિનામાં નોકરી છૂટી ગઈ. આ એની લીલા છે. નિજેચ્છાત કરીષ્યતે, ધારે એ કરી શકે. માનવોને વૈરાગ ઉત્પન્ન થાય તે માટે ભગવાને દુઃખ આપ્યું કે સુખ? જો દુઃખ હતું ત્યાં સુધી વૈરાગ ઉત્પન્ન ન થયો. જીતી લીધું, રાજા બની ગયા યુધિષ્ઠિર, પછી કે અર આટલા બધાને માર્યા, આટલી વિધવાઓ, આ અનાથ છોકરા. સુખ મળ્યા પછી વૈરાગ્ય આવ્યો. આ પ્રભુની લીલા.
અથવા ભગવાન દુઃખના સમયમાં પાંડવોનું પાલન કરે છે એમ જાણી ભક્તિ દ્રઢ થાય, અથવા તો કૌરવોનું ક્યારેય હિત કર્યું એમ વિચાર કરતા દરેક બાબતમાં દલે થઈ શકે. માટે મુહ્યંતી કવયોપી, કવિઓ જ્ઞાનીઓ પણ મોહ પામે છે અને વાણીથી અગોચર ભગવાનના કાર્યમાં કોઈ દલીલ ચાલતી નથી તે બતાવવા મૂળ શ્લોકમાં હી મૂક્યો છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત એમને દંડવત. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈના ચરણા केरो ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબે જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ केरो साधना और नहीं कली में जासु होय निवीरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણના કેર. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.